ગુજરાત પ્રજાપતિ સમાજે ઉજવ્યું છે તેનું શતાબ્દી મહોત્સવ. 100 વર્ષની અભૂતપૂર્વ યાત્રાને દિલથી નમન કરવા માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું અમદાવાદના શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલા ખાતે. આ પ્રસંગે BAPS સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી આશીર્વચન પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 15,000થી વધુ પ્રજાપતિ સમાજના ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો અને 500 દીકરીઓ માટે તૈયાર થઈ રહેલું આધુનિક છાત્રાલય આ કાર્યક્રમનું આકર્ષણ રહ્યું હતું. મારું નામ વિજય કેશવલાલ પ્રજાપતિ છે. હું ગુજરાત પ્રજાપતિ સમાજમાં કાર્યકર છું. આજે ગુજરાત પ્રજાપતિ સમાજના 100 વર્ષ પૂરા થયા તે નિમિત્તે ભવ્ય સંમેલન શતાબ્દી મહોત્સવનું આયોજન થયું છે. માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પૂજ્ય ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામી ઉપસ્થિત રહેવાના છે. એમની હાજરીમાં અહીંયા અમારા જ્ઞાતિબંધુઓ લગભગ 15,000થી 20,000ની સંખ્યામાં ઉપસ્થિત રહીને આ ભવ્ય સંમેલનનો લાવો લેશે અને તેમના વિચારો અને સમાજ તરફથી જે કંઈ પણ રજૂ થાય એકતાનો સંદેશ એ સૌને મળશે. ખાસ આ સંમેલનમાં કેટલા લોકો ઉપસ્થિત રહ્યા છે? કોઈ ખાસ ઠરાવોનું પ્રસારણ કે કોઈ ખાસ ઠરાવ નથી. આ સંમેલન માત્ર ને માત્ર અમે સેવા, સંગઠન અને શિક્ષણ ઉપર જ ફોકસ કરીએ છીએ. આ સંગઠનનો અર્થ અમે અત્યારે એકતાનો સંદેશ આપવા માંગીએ છીએ. આ સંમેલનમાં શિક્ષણ માટે એક ગર્લ્સ હોસ્ટેલ અમારી બની રહી છે અમદાવાદમાં. 500 દીકરીઓનો સમાવેશ થાય એટલી અદ્યતન ગર્લ્સ હોસ્ટેલ બની રહી છે અમદાવાદમાં. એકતાના સંદેશ સાથે કોઈ રાજકારણ આમાં ઇન્વોલ્વ નથી. અમે માત્ર સમાજકારણ કરીએ છીએ. રાજકારણ સમાજમાં બિલકુલ ના દખલ દે, ના ઇન્વોલ્વ થાય એવું જ અમે માનીએ છીએ અને એવું જ રહેશે સમાજમાં. ગુજરાતના કયા પ્રાંતોથી બધા સમાજના વ્યક્તિઓ આવી? ગુજરાતના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના લગભગ દરેક એરિયાના અમારા સમાજના આગેવાનો, ગોળ પ્રમુખો અને ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ભાઈઓ બહેનો અહીંયા હાજર રહેવાના છે. સો વર્ષ પહેલા તમારા બાપ દાદાઓ આટલા જાગૃત હતા અને જયંતિભાઈ એસ પ્રજાપતિ, તંત્રી પ્રજાપતિ માસિક અમારી ગુજરાત પ્રજાપતિ સમાજ નામની આ સંસ્થા 1924માં શરૂ કરવામાં આવી હતી અને ત્યારથી લઈને આજ સુધી અમારો જે સમાજ છે એ સમાજ સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે બહુ જ પછાત સમાજ હતો. આજે પણ હજુ સમાજમાં ઘણી બધી જરૂરિયાતો છે અને એને ધ્યાનમાં રાખી અને અમે સમગ્ર ગુજરાતનો વિવિધ જિલ્લાઓનો પ્રવાસ કરીએ છીએ. શિક્ષણ, સેવા અને સંગઠનમાં અમે ખૂબ જ વધારે કામ કરી રહ્યા છીએ અને આ શતાબ્દી વર્ષમાં સમાજ શિક્ષણની બાબતમાં વિવિધ ક્ષેત્રોમાં ડૉક્ટર, વકીલ, એન્જિનિયર આ વધુ લોકો બને અને સમાજમાં ઉપયોગી બને એ દિશામાં પણ અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. If you have liked this video, then please like, share and subscribe to our channel.